આ તરફ સુરતમાં સાયબર ફ્રોડ કરતી ગેંગનો પર્દાફાશ થયો છે। અમરોલી કોસાડ આવાસમાં પોલીસે દરોડા પાડ્યા। પોલીસે આરોપી પ્રવીણ ધંધાલની ધરપકડ કરી છે। 155 જેટલા બેંક એકાઉન્ટની કિટ પણ મળી આવી। બેંક એકાઉન્ટ ભાડે મેળવવા 1,75,000 મળતા હતા। કમિશન લઈને અન્ય પૈસા બેંક એકાઉન્ટ હોલ્ડરને આપતો હતો। 155 બેંક એકાઉન્ટમાં 45 કરોડના ટ્રાન્ઝેક્શન્સ થયા છે। એ રેડમાં જે પકડાયેલ આરોપી છે, જેમનું નામ પ્રવીણ ધાધલ છે, એમની પાસેથી એક 10 બાય 15 ફીટ ની શું કહેવાય આવાસમાં એક કોથરી મળી આવેલ અને આ કોથરીમાં તમામ બેંક એકાઉન્ટ અને કીટો હતા ઘણા બધા। તો એ મુજબ અમે લોકો જ્યારે કીટો તપાસ દરમિયાન એ સામે આવ્યું છે કે કુલ મળીને 150 થી વધારે કીટો હતા અને જે તમામ કીટો છે અને બેંક એકાઉન્ટ છે એના NCCRP પોર્ટલ ઉપર શોધ કરતા અત્યારે અમારે સામે જે આવ્યું છે આંકડો એ છે કે 46 કરોડ જેટલા સાયબર ફ્રોડ આ તમામ અકાઉન્ટોમાં થઈ ચૂક્યા છે।